અમારે ઘણા વર્ષ પહેલાની વાત છે. આમ એક ભાઈ મને મળવા આવ્યો, મને કે બાપુ આખું સૌરાષ્ટ્ર ફરી આવ્યો. ઘણા વર્ષ પહેલાની બહુ જૂની વાત. હું આખું સૌરાષ્ટ્ર ફરી આવ્યો. મેં ક્યાં ક્યાં કે બધું ફરી આવ્યું. જુનાગઢ ગયો. હા, બહુ મજા આવી. મને એમ કે ગિરનાર ચડવામાં એને મજા આવે છે. પછી મેં પૂછ્યું જુનાગઢમાં શું જોયું? બહુ જોયું બાપુ, બહુ જોયું, પણ એક તકલીફ પડી. શું? કેમ કે જુનાગઢમાં પિક્ચર ચાલતું હતું, કુછ કુછ હોતા હૈ, એની ટિકિટ ન મળી. લો, હવે આ ફિલ્મ જોવા ગયો હતો કે ગિરનાર તળેટીના દર્શન કરવા ગયો હતો? એને યાત્રા કહેવાતી જ નથી, એને પ્રવાસ કહેવાય છે સાહેબ. હા, યાત્રા તો વિદ્રુતિ આગળ કથા આવશે, તમે જોજો. આવતીકાલે કથા કરશું આપણે. કે જેની કોઈ તૈયારી ન હોય, માત્ર ને માત્ર આત્મ આનંદ માટે પોતે પોતાના ઘરમાંથી નીકળી જાય ભાઈ. હા, એ યાત્રા 36 વર્ષની યાત્રા કરી છે વિદુરજીએ. શ્રીમદ ભાગવતની અંદર કથા મળે. કોઈ તૈયારી નથી. અને આપણે જવું હોય અઠવાડિયું, પણ અને એની તૈયારી 2 મહિનાથી ચાલતી હોય. લો, સુગર વધી ન જાય એની ગોળી, ઘટી ન જાય એની ગોળી, ઊંઘ આવી જાય એની ગોળી, સવારે ઉઠાડે એની ગોળી, ખાવાની ભૂખ લાગે એની ગોળી, પછી પછાવવાની ગોળી ખાવાની. જો હા, ખરેખર બહુ સુંદર ચરિત્રના અહીંયા નારદજી દર્શન કરાવ્યા છે સાહેબ. ત્યાંથી નારદજી આગળ ચાલ્યા તો નારદજીએ દૃશ્ય જોયું. જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યની કથા આવી છે. એક સ્ત્રી હતી, યુવાને પાડી નારદજીને કે મહારાજ થોડી વાર ઉભારો, મારા મનની જે શંકા છે, મારી મનની જે વ્યથા છે, હે મહારાજ કૃપા કરી મારા મનની વ્યથાને તમે દૂર કરતા જાઓ. અને એ સ્ત્રી બોલી છે, હા બહુ બહુ સાધુ ક્ષણનિષ્ઠ મચ્ચિંતામપી નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા. બહુ બહુ સાધુ. હે મહારાજ થોડી વાર વારો, મારા મનની જે વ્યથા છે એ મારી મનની વ્યથાને તમે દૂર કરતા જાઓ. નારદજીએ બહુ ધ્યાનમાં આપ્યું. નારદજીને એમ થયું કે આ સ્ત્રીની કયા પ્રકારની મનની વ્યથા હોય મને શું ખબર પડે. એટલે નારદજીએ ધ્યાન જ ના આપ્યું, ચાલવા લાગ્યા. અને સ્ત્રીએ પુનઃ બૂમ પાડી. એટલે નારદજીને થયું કંઈક પીડા હશે એને. એટલે નારદજી સમીપ આવ્યા અને નારદજીએ સવાલ કર્યો કે આપ કોણ છો? તમારું નામ શું છે? ત્યારે ધ્યાન આપજો. હા, નારદજી 2 સવાલ કર્યા. તમે કોણ છો? તમારું નામ શું? અને તમે ક્યાંથી આવ્યા? હા, અને આ 2 પુરુષ બેભાન અવસ્થામાં, અચેત અવસ્થામાં પીડ્યા છે. એ કોણ છે? અને એની અને તમારી વચ્ચેના સંબંધ શું છે? અને ત્યારે સ્ત્રી બોલી છે, અહમ ભક્તિ, મારું નામ ભક્તિ છે. ઈમો મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલ યોગેન જર્જરો. શું કીધું? મારું નામ ભક્તિ છે. મારો જન્મ દક્ષિણ ભારતમાં થયો. ભક્તિનો જન્મ ક્યાં થયો છે? દક્ષિણ ભારતમાં. આપણે દક્ષિણને અપવિત્ર માનીએ છીએ, પણ અમારા વિદ્વાનો એમ કે ભક્તિ દક્ષિણમાંથી જ પ્રગટ થઈ છે. અને માતાજી તમે જો આપણે આરતી કહીએ ને, લક્ષ્મીજીનું પ્રાગટ્ય પણ દક્ષિણમાંથી છે. પણ આપણે દક્ષિણ દિશા નહીં. આપણા માટે અરે મેરે ભાઈ બહેન, જેના મુખમાં ભગવાનનું નામ હોય ને એને 10 દિશા ફેવરિટ બની જાય છે સાહેબ. હા, જેના ચિત્તમાં હરિનું નામ હોય એને કોઈ દિશા પરેશાન ન કરી શકે.